નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરી રહ્યા છે મૂક બધિર સપ્તાહની. મૂક બધિર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેથી કરીને આપણા સમાજમાં રહેલા મૂક બધિરો અને એમને જોવામાં ક્યાંક સમાજ જે રીતે એમને અલગ રીતે જોતો હોય છે એના વિશેની જે માન્યતા છે તે બદલવા માટે તેમને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહને મૂક બધિર સપ્તાહ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે. વાત આજે મૂક બધિરોની કરીએ અને આવા સ્પેશિયલ પીપલની કરીએ કે જે લોકો તેમનામાં રહેલી આ ખામીઓ કે જે કોઈ કારણવશ એમને મળી હોય છે એ ખામીઓને ભૂલીને એમની બીજી જે તાકાત હોય છે, અને હંમેશા એવું જોવા મળતું હોય છે કે એવા કોઈ પણ વ્યક્તિ હોય ને એમને કંઈક ને કંઈક ભગવાન એમને એવી તાકાત આપતું હોય છે. માત્ર જરૂરિયાત હોય છે તાકાતને ઓળખવાની, અને આવા સ્પેશિયલ પીપલ હંમેશા એવી તાકાતને ઓળખી લેતા હોય છે ને એમની આ તાકાતને ઓળખીને તેઓ હવે આગળ આવતા થયા છે. એક સમય એવો હતો કે લોકોની એવી માન્યતા હતી કે મૂક બધિરો હોય એમનું જે જીવન છે એ ક્યાંક હતાશાજનક જ વીતી જાય છે, પણ હવે એ માન્યતા બદલાઈ છે. હવે સમાજમાં તેમને એક સ્થાન મળ્યું છે ને સમાજના જે લોકો છે, લોકો હવે એમની જે સિદ્ધિઓ જોઈ રહ્યા છે, તેઓ જેવી રીતે સ્વાવલંબન બન્યા છે તેમને જોઈને હવે તેમનો નજરિયો પણ ક્યાંક બદલાતો આપણને જોવા મળ્યો છે. આજે આ સપ્તાહ વિશે વાત કરીશું. એની સાથે જ જે પ્રકારે ઘણી બધી સંસ્થાઓ ચાલે છે કે જે સંસ્થાઓ સાઇન લેંગ્વેજ થકી તેમને સમજે છે, તેમને દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મળે અને સાથે જ એમની પણ કારકિર્દી દરેક ક્ષેત્રમાં તેઓ ઉજ્જવળ કરી શકે એ પ્રકારનો રસ્તો આપે છે. એ રસ્તો કેવો હોય અને સાથે જ એવા લોકો કે જે લોકો એમને મદદરૂપ થતા હોય છે, કઈ રીતે થતા હોય છે, અને આજના સમયમાં મૂક બધિરો કેવી રીતે આગળ વધતા આપણને દરેક ક્ષેત્રમાં જોવા મળી રહ્યા છે તેના વિશે પણ વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે દીપાબેન જોશી છે, જે કોર્ડિનેટર છે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનના. દીપાજી, આપનું સ્વાગત છે. આજે વાત કરી રહ્યા છે મૂક બધિર સપ્તાહની. દીપાજી, શું કહેશો? સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહને આંતરરાષ્ટ્રીય મૂક બધિર સપ્તાહ તરીકે ઉજવાય છે. આ દિવસનું ખાસ શું મહત્વ છે? જેવી રીતે આપણે કોઈ પણ ડિસેબિલિટીની વાત કરીએ તો એમાં બધી અલગ અલગ ડિસેબિલિટીઝ છે, રાઈટ? જેવી રીતે કોઈ અગર બ્લાઇન્ડ છે તો તમે એને જોઈને કદાચ તમે કહી શકો કે આ વ્યક્તિને ડિસેબિલિટી છે અથવા તો એ વ્યક્તિને જોવાની તકલીફ છે. એવી જ રીતે તમે જ્યારે મૂક બધિર, હું પહેલા જ એક ક્લિયર કરું કે મૂક બધિરના બદલે આપણે ખાલી મૂક ખાલી બધિર શબ્દ આપણે યુઝ કરીએ તો એ વધારે સારું રહેશે, કારણ કે અત્યારના જે લોના મુજબ આપણે એ બધિર હોય છે એનો મતલબ આઈ મીન બોલવાની તકલીફ નથી હોતી પણ સાંભળતા નથી એટલે એ બોલી શકતા નથી, એટલે આપણે એને બધિર કહીશું. હવે આમાં જ્યારે તમે કોઈ મૂક બધિર જેવી રીતે ડેફ આપણે કહીશું કે ડેફ જો કોઈ વ્યક્તિ હોય તો તમે એને જોઈને ના કહી શકો કે આ વ્યક્તિને સાંભળવાની તકલીફ છે. જ્યાં સુધી તમે એની સાથે વાત નથી કરતા ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે આને કોઈ તકલીફ છે, રાઈટ? તો આ જે સપ્તાહ છે અને આ જે તમે આપણે જોઈએ છે કે આ જે લાસ્ટ સપ્ટેમ્બરનો જે સપ્તાહ છે જે મૂક બધિરના ઉજવવામાં આવે છે, એમને અવેરનેસ માટેનું છે. તો આના માટે અવેરનેસ તો બહુ જ જરૂરી છે કે લોકો સમજે એમની એટલે એમને શું તકલીફ છે અને એમને શેની જરૂર છે એવી. તો દીપાજી, અહીંયા આપણે વાત કરીએ કે મૂક બધિર કે જે લોકો સાંભળી નથી શકતા એટલે એ લોકો બોલી નથી શકતા. શું એવું જ બનતું હોય છે કે એ લોકો બોલી તો શકતા હોય પણ જેમને સંભળાય નહીં તો એ લોકો બોલી કેવી રીતે શકે? પછી એ લોકો ઘણા એવા પણ લોકો હોય છે કે જે ખરેખર બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા. એ કેવી રીતે અલગ હોય છે બંને એકબીજાથી? હવે આમાં શું છે કે જ્યારે તમે એક અનુભવો કે તમે જો કશું સાંભળો જ નહીં તો તમે બોલશો શું, રાઈટ? જો તમને કશું સંભળાતું જ નથી, હવે તમે સપોઝ કે તમે સાંભળતા નથી, તમે કાન બંધ કરીને તમે એક અનુભવ કરો, તમે કાન બંધ કરીને હું તમને પૂછું કે તમારું નામ શું છે તો તમે મને જવાબ શું આપશો? કારણ કે તમે કશું સાંભળ્યું જ નથી. બાકી એ જનરલી બોલી શકતા હોય છે ખરા, પણ સાંભળી નથી શકતા એટલા માટે. આમાં શું છે, બોલવાના જે અવયવો છે એમાં ખામી હોય એવું જરૂરી નથી. હા, કદાચ કોઈ લોકોને હોઈ શકે, ના એવું નથી, પણ જે મોટા ભાગના જે બધિર હોય છે એ લોકોને બોલવામાં ખામી નથી હોતી, બોલવાના અંગોમાં ખામી નથી હોતી, પણ એ કશું સાંભળતા નથી એને લીધે બોલતા નથી. જો તમે કશું સાંભળશો જ નહીં તો સામેવાળાને શું જવાબ આપશો અથવા તો એની સાથે શું વાત કરશો બોલીને? દીપાજી, આજના સમયમાં
મૂકબધિરોની વાત કરીએ, ચલો આપણે એ તો માની લઈએ કે ક્યાંક એવી ખામી નથી પણ હોતી, તો ક્યાંક હોય છે પણ ખરી કે બંને હા હા અમુક વ્યક્તિઓમાં આવી બંને ખામીઓ આપણને જોવા મળતી હોય છે. જોવા મળે. આપ તો આ સંસ્થા સાથે જોડાયેલા છો. જે પણ મૂકબધિરો હોય, જે પણ આ સ્પેશિયલ પીપલ હોય, ઘણા બધા મોસ્ટલી એવા જ હોય છે કે જે જન્મથી જ મૂકબધિર રહેતા હોય છે. શું એમની પાછળ આપને કારણો જાણવા મળતા હોય છે? જન્મથી જો કોઈ બાળક અથવા તો કોઈ વ્યક્તિ અગર અ, બધિર છે તો એમાં ઘણા કારણો છે. એક કારણ હોય છે આનુવંશિકતા પણ હોય છે કે જેને લીધે જે કદાચ એટલે જીન્સમાં આવતું હોય છે. તો એવી રીતે તમે ઘણી વખત જોઈ શકશો કે મા બાપ જો કોઈ બંનેને જો સાંભળવાની તકલીફ હોય તો એમનું છોકરું પણ એને પણ સાંભળવાની તકલીફ હોવાની શક્યતા છે. એવી રીતે છે. એવું નથી કે બધા જ છોકરાઓ ને તકલીફ પડે, પણ હા શક્યતા ખરી. એટલે એક કારણ છે આનુવંશિક છે. બીજું જ્યારે માતા જ્યારે ગર્ભવતી હોય ત્યારે જો કોઈ એવી મેડિસિન લીધી હોય જે ગર્ભવતી મહિલાએ ના લેવી જોઈએ એવી જો કોઈ લીધી હોય તો, અથવા તો જ્યારે બાળક જ્યારે જન્મે છે અને નાનપણમાં એને જો કોઈ ભારે એવી દવા આપવામાં આવે તો, અને ઘણા સિન્ડ્રોમ પણ છે જેને લીધે આ તકલીફ બાળકમાં જોવા મળે છે. આજના સમયમાં મૂકબધિરોની વાત કરીએ તો જે રીતે પહેલાના સમયમાં એવી જ માન્યતા હતી કે કોઈ પણ વ્યક્તિ મૂકબધિર હોય ને તેનું સમગ્ર જીવન હતાશાજનક વીતી જાય છે. આપને લાગે છે કે આજે એ પરિભાષા બદલાઈ છે, માન્યતા બદલાઈ છે? એક તો ટેકનોલોજી અને બીજું કે લોકો પણ એમને જે રીતે મદદરૂપ થતા આપણને જોવા મળતા હોય છે. આજે એટલી બધી સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ પર જ્યારે આ લોકો પહોંચે ને એમને પણ જે રીતે મદદરૂપ થાય છે, ત્યારે એના લીધે હવે આ વાત બદલાતી જોવા મળી છે દીપાજી. ચોક્કસ થયું છે. તમે જેવી રીતે કીધું કે ટેકનોલોજી છે, એ ટેકનોલોજીએ પણ બહુ મોટો ફાળો આમાં ભજવ્યો છે કે જેથી જે બધી લોકો અથવા તો વ્યક્તિઓ છે એ લોકો ને આગળ આવવા માટે મદદ થઈ છે. હવે હું તમને ખાલી ઉદાહરણ આપું. જો કોઈ વ્યક્તિની પાસે ભાષા ના હોય તો એને કેટલી તકલીફ પડશે. આપણે રોજના જે જીવનમાં અથવા તો રોજના કામમાં આપણે જે વાતચીત કરીએ છીએ, કમ્યુનિકેશન જે આપણે કહીએ કે સાદા ભાષામાં વાતચીત કરીએ તો એ વાતચીત આપણે બોલીને કરીએ છીએ, બરાબર છે. પણ જ્યારે આ લોકોને વાચા ના હોવાને કારણે એ લોકો બોલી નથી શકતા. અને તમે જોયું હશે કે જ્યારે ડેફ લોકો જ્યારે ભેગા થાય છે ત્યારે એમનું એક અલગ ગ્રુપ થઈ જાય છે. એ કેમ થાય છે? કારણ કે જો હવે તમને ગુજરાતી આવડે છે, મને પણ ગુજરાતી આવડે છે, એટલે આપણે આવી રીતે વાત કરી શકીએ છીએ. પણ જો કોઈ વ્યક્તિ એવી હોય કે જેને એ ભાષા આવડતી જ નથી અને પછી તમે એને એવું કહો કે એ વાત નથી કરતી અથવા તો એને ખબર નથી પડતી, તો એ ખોટી વાત છે. અને તમે કીધું એવી રીતે પહેલા શું હતું કે ટેકનોલોજી પણ નથી અને થોડી જે સાંકેતિક ભાષા આ લોકો માટે વાપરવામાં આવે છે કે જેનાથી બહુ સાદા એમાં કહીએ તો ઈશારા જે આપણે કહીએ છીએ, તો એના દ્વારા એ લોકો વાત કરતા હોય છે. એટલે તમે કીધું એવી રીતે પહેલાના જે ડેફ વ્યક્તિઓ હતા અને અત્યારના જે છે એમાં બહુ મોટો ફરક છે. આઈ મીન પ્રોગ્રેસ એમનામાં બહુ જ જોવા મળે છે. દીપાબેન, લાગે છે કે સાઇન લેંગ્વેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લોકોની માટે, બહુ જ મહત્વરૂપ સાબિત થઈ છે. શું છે આ સાઇન લેંગ્વેજ? બધા જ લોકો શીખી શકે અને ખરેખર સમાજમાં રહેતા બધા જ લોકોને જો આ સાઇન લેંગ્વેજ શીખવી જોઈએ કે કેમ, અને એમની માટે આ કેટલી આશીર્વાદરૂપ સાબિત થઈ છે? હવે હું તમને એક ઉદાહરણ આપું. જેવી રીતે આપણે બોલીને વાત કરીએ છીએ, રાઈટ, કે મારે કોઈ જરૂર છે, મારી કોઈ નીડ છે અથવા તો કોઈ આદાન પ્રદાન આપણે કરવાનું હોય તો આપણે બોલીને કરીએ છીએ, કારણ કે આપણે સાંભળીએ છીએ અને આપણી પાસે વાચા છે અથવા તો આપણી પાસે ભાષા છે. પણ જો કોઈ વ્યક્તિ પાસે ભાષા જ ના હોય તો એ એમના માટે આદાન પ્રદાન કરવું અથવા તો વાતચીત કરવી એમના માટે અઘરી પડે છે. પણ તમે જે કીધું કે સાંકેતિક ભાષા જે છે, અત્યારે આપણે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ પર જો આપણે ઇન્ડિયામાં વાપરવામાં આવે છે, તો આ જે છે આ ભાષા એટલે કેવી રીતે, હવે તમે ઇંગ્લિશ જુઓ તો ઇંગ્લિશ અમેરિકાનું પણ અલગ હોય, ઇંગ્લેન્ડનું પણ અલગ હોય, એવી રીતે અલગ અલગ. એવી રીતે આ લોકોની જે સાંકેતિક ભાષા છે એમાં પણ અલગ અલગ પ્રકાર છે. પણ આપણે અહીંયા ભારતમાં ઇન્ડિયન સાઇન લેંગ્વેજ આપણે યુઝ કરતા હોઈએ છીએ મોસ્ટલી. અને આ જે છે કે આ જો સાંકેતિક ભાષા જો એ વ્યક્તિ શીખે અથવા તો એ વ્યક્તિ સાથે જે એમના ઘરે રહેલા હોય અથવા તો એના સગા હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, આ લોકોએ પણ આ સાંકેતિક ભાષા શીખવી એટલી જ જરૂરી છે.
કારણ કે જો એ ભાષા જો એ ઘરમાં રહેલી વ્યક્તિને અને એ જે બધિર વ્યક્તિ છે એમને પણ આવડે તો બહુ એ લોકો વાતચીત કરીને અથવા તો પોતાનું જે મનની આપણે કહીએ કે જરૂરિયાત હોય અથવા તો કઈ ઈચ્છા હોય એવી રીતે આપણે એમને કહી શકીએ છીએ. એટલે સાંકેતિક ભાષા શીખવી એ બહુ જ જરૂરી છે, જેથી આ લોકો માટે પણ સહેલું થાય. કારણ કે ડેફ લોકોમાં શું હોય છે કે સાંકેતિક ભાષા એ વ્યક્તિને આવડે છે, પણ એની સાથે રહેલા જે છે એના મા બાપ છે અથવા તો એના ફ્રેન્ડ્સ છે અથવા તો એના સિબ્લિંગ્સ અથવા તો ભાઈ બહેન છે, જો એમને ના આવડે તો પછી વાતચીત કેવી રીતે કરે? એટલે એ વ્યક્તિ પછી એકલું પડી જાય છે, એવું થાય છે, અથવા તો બહુ બોલતું નથી અથવા તો મનની વાત કહી નથી શકતું. એટલે સાંકેતિક ભાષા જેટલા લોકો શીખી શકે એટલું સારું છે. જી 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 દીપાબેન, હું આપને રિક્વેસ્ટ કરીશ કે જો આપ આપના ફોનમાંથી આપનું વોલ્યુમ વધારી શકો. ત્યાં સુધી અમારી સાથે બીજા ગેસ્ટ જોડાયા છે, ડોક્ટર જયદીપ, જેઓ ઈએનટી સ્પેશિયાલિસ્ટ છે. જી ડોક્ટર જયદીપ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. જી ડોક્ટર જયદીપ, આજે વાત કરી રહ્યા છે મૂકબધિર સપ્તાહની. એટલે કે જે પણ આવા સ્પેશિયલ પીપલ હોય એમને અમુક કારણોસર ક્યાંક જન્મથી આ સમસ્યા હોઈ શકે, તો ક્યાંક કોઈ એક્સિડન્ટલી પણ આ સમસ્યા બનતી હોય છે. પણ રીઝન્સ મોસ્ટલી શું જોવા મળતા હોય છે? જે પણ કારણ કે ઘણા એવા લોકો હશે કે જેમને કદાચ કોઈ રીઝન્સથી આ થયો હશે, જે આપની પાસે પણ આવતા હશે. શું સમસ્યાઓ જોવા મળતી હોય છે ડોક્ટર જયદીપ? મોટે ભાગે જે લોકોને સાંભળવાની તકલીફ હોતી હોય છે એમાં અમુક પેશન્ટને બાળપણથી કે જન્મથી તકલીફ હોય, જેના લીધે બહેરાશ રહે. અમુક લોકોને અમુક વયે અમુક કારણો અલગ અલગ કારણોસર થતા હોય છે. જે લોકોને જન્મજાત બહેરાશ હોય, જેને કન્જેનાઇટલ ડેફનેસ કહેવાય, એમાં ઘણા બધા કારણો હોય છે. ખાસ કરીને જે બાળકોને કમળો થતો હોય છે, નિયોનેટલ જોન્ડિસ કહેવાય, જેમાં સિવિયર કમળો થતો હોય છે, ફોટોથેરાપીની જરૂર ઘણીવાર પડતી હોય છે. ટાઈમલી ટ્રીટમેન્ટ ન મળી શકતી હોય, ટાઈમલી ટ્રીટમેન્ટ કરાવી ન શક્યા હોય, એ લોકોને આગળ જતા કાનની સાંભળવાની નસ પર અસર પડતી હોય છે. મેનિન્જાઇટિસ થતું હોય, જે એક પ્રકારને મગજને પહોંચતો ઇન્ફેક્શનની અસર છે. મેનિન્જાઇટિસના કારણે, હાઇપોક્સિયાના કારણે મગજમાં ઓક્સિજન જો ઓછું પહોંચે જન્મ વખતે, તો આ બધા અલગ અલગ કારણો હોય છે. અમુક જેનેટિક ડિસઓર્ડર હોય છે, જેના કારણે સાંભળવાની બાળપણથી કે જન્મથી તકલીફ હોતી હોય છે. ભાગ્યે ક્યારેક કાનની સાંભળવાની નસ જે હોય એ કુદરતી રૂપે બની જ ન હોય, અથવા બની હોય તો હાઇપોપ્લાસ્ટિક, મતલબ ઓછી કામ કરે એવી હોય, ત્યારે પણ જન્મજાત સાંભળવાની તકલીફ હોય છે. ઘણા બાળકો જે પહેલા સાંભળી શકતા હોય અને મોટી ઉંમરે કે મોટી વયે સાંભળવાનું ઓછું થઈ જાય કે બંધ થઈ જાય, એમાં એક્સિડન્ટના કેસીસ હોય, જેનાથી કાનમાં, માથામાં, મગજમાં વાગ્યું હોય, અમુક ઇન્ફેક્શન્સ થયા હોય, અમુક કાનની નસની અસરો હોય, ગાંઠ હોય, એમાં પણ સાંભળવાની તકલીફ આગળ જતા પડતી હોય. તો ડોક્ટર જયદીપ, ઘણા એવા પણ હમણાં અમે વાત કરી દીપાબેન સાથે કે એવા લોકો હોય છે કે જેમને માત્ર સંભળાતું નથી, પણ સંભળાતું નથી તો એ લોકો બોલી પણ નથી શકતા. આવું પણ જોવા મળતું હોય છે. હા, કારણ કે કોઈ પણ નાનું બાળક બોલતા ત્યારે જ શીખે જ્યારે એ વ્યવસ્થિત કે બરાબર સાંભળી શકે. એક સિમ્પલ ઉદાહરણ આપીએ તો આપણે કોઈ નવા દેશમાં કે નવી જગ્યાએ જઈએ તો ત્યાંની ભાષા ત્યારે જ આપણને આવડી શકે જો આપણે જ્યારે આપણે ભાષા સાંભળી સાંભળી શકીએ. શકીએ. એટલે કોઈ પણ વસ્તુ બોલવા માટે શીખવું હોય તો પહેલા એ સાંભળવું ખૂબ જરૂરી છે. એટલે ઓડિટરી સ્ટિમ્યુલેશન, સાંભળવાનું સ્ટિમ્યુલેશન જો મળે તો વર્બલ કોમ્પ્રિહેન્શન થાય. એટલે કોઈ પણ બાળક જો બાળપણથી કે જન્મથી સાંભળી ના શકે તો કુદરતી રૂપે બોલવાનું પણ એ રીતે શીખી ના શકે. ને જે સાંભળવાની મગજમાં અને કાનની નસમાં જે રીતની રચના છે અને જે રીતનું નેટવર્ક ફોર્મેશન જોઈએ, એ પહેલા 5 વર્ષની ઉંમરમાં જો એ સાંભળવાનું સ્ટિમ્યુલેશન થાય તો એ બાળકને બોલવામાં અને એના વિકાસમાં એ મદદ કરે. પહેલા 5 વર્ષમાં જો સાંભળવાનું સ્ટિમ્યુલેશન એટલું ન થાય તો પછી આગળ જતા એમાં કોઈ સુધારો જોવા મળતો નથી. જી 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 હવે દીપાજી, આપણે વાત કરીએ કે જો આવા સ્પેશિયલ પીપલ્સ હોય કે જેમને સંભળાતું ન હોય કે બોલી ન શકતા હોય, એમને મેળવેલ સિદ્ધિઓની જ વાત કરીએ કે જેના કારણે આજે એમને લઈને સમાજમાં જે માન્યતા છે તે બદલાઈ છે. અમુક એવા ઉદાહરણો આપણે જો આજના દિવસે લોકોની સમક્ષ મૂકી શકીએ જેથી કરીને બીજા લોકો પણ વધુ મોટિવેટ થઈ શકે. દીપાજી. અમારે ત્યાં એક શ્રુતિ કરીને એક સ્ટુડન્ટ હતી, જેને સાંભળવાની અને જોવાની બંને તકલીફ હતી. એકચ્યુઅલી એને સિન્ડ્રોમ હતો, એને લીધે એને જ્યારે નાની હતી ત્યારે એને થોડું દેખાતું અને સંભળાતું હતું, પણ ધીમે ધીમે આજે એનું સાંભળવાનું હતું એ ઓછું થતું ગયું અને લેટલી એને આઈ મીન ઓલમોસ્ટ સંભળાતું નહોતું એવું પણ કહી શકાય, એ લેવલ પર એ હતી.
પણ એ છોકરીએ એટલે એ શું કહેવાય હિયરિંગ એડ વગેરે પહેરીને એનો અમારે ત્યાં ફિઝિયોથેરાપીનો કોર્સ ચાલે છે, ડિપ્લોમા ઇન ફિઝિયોથેરાપી. તો એ ફિઝિયોથેરાપી કમ્પ્લીટ કરી. હા, એના માટે એને એક્સ્ટ્રા સપોર્ટની જે જરૂર પડી, કારણ કે વિઝનનું પણ એને તકલીફ હોવાને લીધે આપણે જે લાર્જ પ્રિન્ટ અથવા તો મોટા અક્ષરથી લખવાનું એ કહીએ તો એ પણ એમને મદદ કરી. ઇવન એટલે એ જ્યારે ક્લાસીસ ફિઝિયોથેરાપીમાં બેસતી હતી ત્યારે એની સાથે એક ઇન્ટરપ્રિટર એની સાથે બેસતું. એટલે એ છોકરી આજે ફિઝિયોથેરાપી ડિપ્લોમા ઇન ફિઝિયોથેરાપી થઈને બીજી જે એક ઇન્ટરનેશનલ એનજીઓ છે ત્યાં એ બહુ એડવોકેસી મેનેજર તરીકે કામ કરે છે. તો આ એવું છે કે ખબર નથી કે આ છોકરી અહીંયાથી આટલે સુધી પહોંચી શકશે. બીજું બાકીના જે ટ્રેનીઝ અથવા તો બાકીના જે છોકરાઓ અથવા તો સ્ટુડન્ટ્સ છે એ પણ એવી જ રીતે ભણીને આગળ જાય અથવા તો સારી નોકરી પણ એ લોકો કરી શકે છે. ખાલી એટલું જ છે કે આ લોકોને જ્યારે કમ્યુનિકેશન એટલે ક્યારેક બોલવાની જે સ્કિલ જોઈએ જે કામ માટે, એ કામમાં થોડુંક એ લોકો પાછળ રહેતા હોય છે. એટલે ફોર એન એક્ઝામ્પલ રિસેપ્શનિસ્ટ તમે કહો તો ત્યાં આ લોકો કદાચ પાછા પડે, પણ બાકીનું જે જોઈને કામ શીખવાનું છે અને કામ કરવાનું છે એમાં એ લોકો બહુ આગળ છે. ઘણા આવી રીતે નોકરી કરીને હવે પગભર થયા છે, પોતાનું ઘર પણ ચલાવે છે. જી 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 બિલકુલ. અને આવી ઘણી એવી બાબતો કે જેમણે આપણે કહીએ કે ક્યાંક શિક્ષણ એવી રીતે પ્રાપ્ત કર્યું તો ક્યાંક એવી રીતે સ્વાવલંબન બન્યા છે કે જે લોકોની માટે પણ ઉદાહરણરૂપ સાબિત થાય છે. હવે ડોક્ટર, આપણે કઈ રીતે આ લોકોને ટેકનોલોજીથી મદદરૂપ થઈ શકે છે? આજે કાનની મશીન એનાથી પણ લોકો સાંભળતા થઈ શકે છે, પણ બોલવામાં તકલીફ હોય એવા લોકોને હજી પણ આપણે કંઈક મદદરૂપ નથી થઈ શકતા. ડોક્ટર, તમે સાંભળવાની અને ટ્રીટમેન્ટ મોડાલિટીઝની તો વાત કરી, પણ સૌ પ્રથમ આપણે કેટલું અર્લી ડિટેક્ટ કરી શકીએ આ વસ્તુ કે જાણી શકીએ એ વધારે મહત્વનું છે. કારણ કે જો અર્લી આ બધા બાળકો ડિટેક્ટ થાય તો એમની ટ્રીટમેન્ટ પણ એટલી ઇઝીલી પોસિબલ થઈ શકે. એટલે આના માટે અમુક ટેસ્ટ આવતા હોય છે. જ્યારે બાળક માતાના પેટમાં હોય છે ત્યારે અમુક ક્રોમોસોમલ ટેસ્ટ, જેનેટિક ટેસ્ટિંગ હોતું હોય છે, જે દરેકના ગાયનેકોલોજીસ્ટ એડવાઇસ કરે એ પ્રમાણે કરાવવા જોઈએ. એટલે પહેલેથી જ ખ્યાલ હોય કે આ બાળકને કોઈ પણ પ્રકારના જેનેટિક ડિસઓર્ડર, ક્રોમોઝોમલ ડિસઓર્ડર કે સાંભળવાને લગતી કોઈ તકલીફ આવી શકે કે નહીં. જન્મ બાદ દરેક બાળકને, ખાસ કરીને એ બાળક જે લોકોને આઈસીયુ એડમિશન જરૂર પડતી હોય, જે લોકોને કમળો થયો હોય, જેના માટે ફોટોથેરાપી આપવી પડી હોય અથવા મેનિન્જાઇટિસ થયો હોય, આ બધા બાળકોનો ઓએઈ નામનો ટેસ્ટ કરવો ખૂબ જરૂરી છે. નાનું બાળક સાંભળે છે કે નહીં, જ્યાં સુધી રિસ્પોન્ડ ના કરે ત્યાં સુધી એ જાણી ના શકાય. ઓએઈ એક એવો ટેસ્ટ છે, ઓએઈ ઓટો એક્યુસ્ટિક એમિશન કહેવાય. ઓએઈ એક સિમ્પલ એવો ટેસ્ટ છે જેનાથી કાનની અંદરના આવેલા કણ કામ કરે છે કે નહીં એનો આપણને આઈડિયા આવી શકે. જો એ કામ ન કરતા હોય એવા ડાઉટફુલ જણાય તો એ બાળકોને ખાસ કરીને 3 મહિના પછી બેરા નામનો એક ટેસ્ટ કરાવવો પડે, જેનાથી એ નિદાન પાક્કું થાય કે બાળકની સાંભળવાની ક્ષમતા વ્યવસ્થિત છે કે નહીં. આ બધા ટેસ્ટ શરૂઆતના 3, 6, 9 મહિનામાં થઈ અને નિદાન થાય તો એમનું ટ્રીટમેન્ટ વહેલી તકે થઈ શકે. કારણ કે નહીં તો ઘણા વખત બાળક 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષે મમ્મી પપ્પા લઈને આવે કે હવે મારું બાળક સાંભળતું નથી, અમારા ધ્યાનમાં આવે. ત્યાં સુધીમાં ઘણો ઇમ્પોર્ટન્ટ ટાઈમ આપણે પણ એ નાનપણમાં ખબર પણ કેવી રીતે પડે ડોક્ટર? એ આપણે હા, એટલે એ દરેક ટેસ્ટ, દરેક જે પેશન્ટ હોય એમના ગાયનેકોલોજીસ્ટ અને એમના પીડિયાટ્રિશિયન પાસે જઈ અને આ ઓએઈ ટેસ્ટ દરેક પીડિયાટ્રિશિયન કે ઈએનટી સ્પેશિયાલિસ્ટ જનરલી કરાવી જ લેવું જોઈએ. યસ, તો ધીસ ઇઝ કોલ્ડ નિયોનેટલ સ્ક્રીનિંગ. આને સ્ક્રીનિંગ કહેવાય. એટલે સ્ક્રીનિંગમાં દરેક અંગોના બરાબર ફંક્શનિંગ કેપેસિટી એનો નિદાન કરવામાં આવે અને બરાબર છે કે નહીં. એમાં થોડું પણ જો ડાઉટફુલ જણાય તો પછી એ બેરા નામનો ટેસ્ટ કરી શકાય. આ બધી વસ્તુથી આપણે વહેલું નિદાન કરીએ તો એની ટ્રીટમેન્ટ વહેલી સમય મુજબ કરી શકીએ તો આગળ જતા આ બધાના રિઝલ્ટ ખૂબ સારા આવતા હોય છે. જે બાળકોને જન્મજાત પૂરેપૂરી બેરાશ હોય એમને કોક્લિયર ઇમ્પ્લાન્ટ નામનું ઓપરેશન અથવા હિયરિંગ એડ જે પણ અનુકૂળ હોય એ પ્રમાણે કરવામાં આવે, તે લોકો આગળ જતા નિયર નોર્મલ જેવી લાઈફ પણ જીવી શકે. જી ડોક્ટર જયદીપ, હવે સારવાર શું હોય છે? શું કેવા લોકોની સારવાર શક્ય બની શકતી હોય છે? જે કોઈ પણ લોકો બોલી ના શકે, સાંભળી ના શકે, જો જન્મજાત હોય તો કદાચ
નથી થઈ શકતી સારવાર, પણ આજના સમયમાં ટેકનોલોજીના વધુ ઉપયોગના કારણે પણ ના, આવી થઈ શકે છે. સમસ્યા જેમ કે બહુ હા, સમસ્યા થઈ શકે છે. હેડફોન કાનમાં લગાવવાથી લોકોને તકલીફ થઈ રહી છે. સૌથી વધારે અત્યારે બહુ મેજર ઇશ્યુ છે આ. જી ડોક્ટર જયદીપ. Yes. તો કોઈ પણ લાઉડ એક્સપોઝર, આપણે જે નોર્મલ વાતચીત કરતા હોઈએ છીએ 50 થી 60 ડેસિબલની વાતચીત કરતા હોઈએ છીએ, કોઈ પણ અવાજ જે 80 ડેસિબલ થી મોટો હોય એ કાનની નસને વધુ પડતા અવાજના કારણે નુકસાન કરવા માટે એ કરી શકે છે. તો ખાસ કરીને એ ધ્યાન રાખવું જોઈએ કે હેડફોન્સ, ઇયરફોન્સ, પર્સનલ યુઝ, પ્રોફેશનલ યુઝ ગમે તે કારણ માટે કરીએ, એનો વોલ્યુમ 80 ડેસિબલ થી ઉપર તો સ્ટ્રિક્ટલી ના હોવો જોઈએ અને કન્ટિન્યુઅસ એક્સપોઝર એટલે એક સાથે લાંબા ટાઈમ માટે એક્સપોઝર ના હોવું જોઈએ. 80 ડેસિબલ નો અવાજ લાંબા ટાઈમ માટે જો એક્સપોઝર થાય તો એ કાનની નસને નબળી પાડી શકે છે ને એના પર અસર કરી શકે છે. હેડફોન યુઝ કરવો ખોટો નથી, પણ મોટા અવાજે અને સતત વાપરવું એ હાનિકારક થઈ શકે છે. એટલે જે પણ વ્યક્તિ હેડફોન, ઇયરફોન વાપરે એ આપણે નોર્મલ જે વાતચીત કરતા હોઈએ 50 થી 60 ડેસિબલ એટલા વોલ્યુમ પર સાંભળે તો કાનની નસને અવાજના કારણે નુકસાન પહોંચવાની શક્યતા ઓછી થઈ જશે. જી બિલકુલ. અત્યારે સમયની થોડી મર્યાદા છે, એટલે આપણે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. ડોક્ટર જયદીપ અને તેમની સાથે દીપાજી, આપ પણ મારી સાથે જોડાયા. આપની સંસ્થા જે રીતે કામ કરી રહી છે તે રીતે આગળ પણ આ જ કામ આવી રીતે કામ કરતી રહે, જેથી કરીને આવા લોકોને મદદરૂપ થતી રહે અને સમાજમાં એ લોકોને પણ એક સ્થાન મળી શકે. અને ડોક્ટર જયદીપ, આપને પણ ખાસ કરીને યોગ્ય માર્ગદર્શન લોકોને આપ્યું તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો મૂક બધિર સપ્તાહ સપ્ટેમ્બરના જે અંતિમ સપ્તાહ હોય છે તેની ઉજવણી મૂક બધિર સપ્તાહ તરીકે કરવામાં આવે છે, જેથી કરીને મૂક બધિરોની કેવા પ્રકારની સમસ્યા રહેતી હોય છે, પણ સાથે સાથે આજના સમયમાં ટેકનોલોજી અને સારવારથી અને સાથે જ વહેલી તકે જો નિદાન થાય તો તે લોકો માટે પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. અને ક્યાંક જો જન્મજાત આ સમસ્યા હોય તો છતાં પણ આજના સમયમાં એમની માટે એવી ટેકનોલોજીસ છે કે એમને જો આપણે થોડોક સહારો આપીએ ને તો એમની બીજી અન્ય તાકાત એવી રીતે ઉભરે છે કે એ લોકો પણ દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી લેતા હોય છે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.